મારું નામ કલ્પેશ. ઘૂઘરા બનાવું જોરદાર. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો ફરી પાછા આજે અમિતભાઈ લઈ આવ્યા છે આપણે કિસ્મત ઘૂઘરામાં. એ અત્યારે આપણે કેમ લઈ આવ્યા છે, શેના કારણે લઈ આવ્યા છે, બધી જ જાણકારી અમિતભાઈ પાસે છે. તો જણાવી દો અમિતભાઈ, આપણે કિસ્મત ઘૂઘરામાં જે કેમ આવ્યા? આ અવારનવાર હું અહીંયા આવતો હોય છે. આ લોકોનું બહુ મોટું નામ છે અને આની બીજી બ્રાન્ચ છે ને એ આપણે મતવા શેરીની સામે છે ને ન્યા છે. એ લોકોનું કામ સારું છે ને ફેસિલિટી ઘણી સારી છે ને બેઠક વ્યવસ્થા બધી. એટલે હું અવારનવાર કોઈ ફેમિલી કે કોઈ આવતું હોય મહેમાન એટલે આવતા હોય એટલે હું તમને આ જગ્યાએ લઈ આવ્યો છું. ચાલો આપણે રાહ નથી જોવી, જલ્દી જાય. તો અમિતભાઈ જણાવ્યું છે કે ઘૂઘરા બહુ સારા છે. હવે અંદર જાય, આપણે ટેસ્ટ કરી કેવા લાગે મિત્રો. આપણે મુલાકાત લઈ. ભાઈ તો કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આપણે અહીંયા કેટલો ટાઈમ થયો ભાઈ? બસ 22 વર્ષ થયા. 22 વર્ષ. હા, અને તમારી બીજી કઈ બ્રાન્ચ ખરી ક્યાંય જેતપુરમાં? હા, ત્યાં મોટા ભાઈ બે છે. અચ્છા, એવું છે. અને તમારા આ જે શોપ છે એનો આ ટૂંકમાં લોકેશન શું છે અહીંયાનું? અહીંયા ફુલવાડી રોડ, ચાંદની ચોક ફુલવાડી રોડ, મોતીવાલા બિલ્ડિંગ ની હેઠે. અને તમારો આ શોપનો ટાઈમિંગ શું છે? 5 થી 9. 5 થી 9. અને પાર્સલ સુવિધા બધું અવેલેબલ. અને અહીંયા અવેલેબલ શું છે? ઘૂઘરા જ રાખો કે બીજું કઈ રાખો? ઘૂઘરા જ ખાલી. ઘૂઘરા જ તમે રાખો? અચ્છા, એવું છે. બીજી અને આનું આ પ્રોપર લોકેશન ક્યાંનું? કદાચ કોઈને આવવું હોય બસ સ્ટેન્ડ બાજુ અથવા કોઈ આજુબાજુના વિસ્તારમાંથી કે? આપણે બસ સ્ટેન્ડ થી સીધો રોડ, હા, પછી ત્યાંથી ડાબા હાથ ઉપર વળી જવાનું. ત્યાંથી ભાદર આમાં કાંઠે જવું હોય તો મેઇન રોડ ઉપર આવે. અચ્છા, અને આ તમે કેટલા ટાઈમ થયા તમે અહીંયા બેહો હો કે? પેલા મારો ઉપાય ચાલુ કર્યું. બરાબર. આ એમના ફાધર છે. કેમ છે? મજામાં ભાઈ? હા, એટલે પેલા 80 માં આવતા, ત્યારે 5 ના 4 વેચતા. હા હા. અને તમારી જે ડીશ છે એનો પ્રાઇસ શું છે, ભાવ શું છે? અત્યારે 25 ના 3 છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઈ અત્યારે ડીશ તૈયાર કરે છે. અમિતભાઈ બધું એડવર્ટાઇઝ કરી દીધું છે કેવી રીતે છે કેવું છે. આ ભાઈ પેલા અત્યારે વર્ષો પહેલા અહીંયા વેચતા. એ કેટલાના વેચતા ભાઈ તમે કીધું છે? 5 ના 4. 5 ના 4 વેચતા પેલા. એનો અત્યારે કેટલો સમય પેલા વાત કરો તમે? 22 વર્ષ. 22 વર્ષ પહેલા 5 ના 4 વેચતા અને અત્યારે 25 ના 3 નંગ વેચે. જે ગરમા ગરમ ઘૂઘરા કાઢે છે. અને પેલા 2 કટકા કરી નાખ્યા ભાઈ. આવી રીતના 3 કટકા કર્યા છે, 3 નંગ લીધા છે. આ આપણે શેની ચટણી આવે આમાં? આમાં માંડવીન બીન મરચા ખાટી. ખાટી ચટણી, માંડવીના બીન એ. અચ્છા, પુદીના કોથમરી. અને આપણે આ લાલ ચટણી લસણ મરચા. લસણ મરચાની આવે રેડી હાલ. પછી આ મીઠી ચટણી. બરાબર. હા, આ શેમાંથી બનતી હશે આપણે? ગોળ ને આંબલી. હા, તમે જણો છો આમાં ગોળ ને આંબલી ની બનાવે. ઘણા આપણે જોઈ તો સેકરી ને એવું બધું વાપરતા હોય. એકદમ પ્યોર ગોળ ને આંબલી ની બનાવે છે ભાઈ. અને આ ઉપરથી સેવ નાખી દીધી હે. રેડી, ડીશ તૈયાર થઈ ગઈ. બેસવા માટેની ફૂલ સુવિધા છે ને આગળ મેન રોડ છે. ત્યાં રુદ્ર એન્ટરપ્રાઇઝ ની એકદમ સામે, એટલે ભાદર કોલોની સામે રોડ જગ્યા છે. અહીંયા મિતભાઈ જો ખાવાની તૈયારી ચાલુ કરી જ છે. ભૂખ લાગી. ભૂખ લાગી જ છે ને મિતભાઈ? તમે આવી જાઓ. હાલો અકમતભાઈ, તમને કેવા લાગ્યા ઘૂઘરા? અરે આમ ઘૂઘરા અત્યારે કટકો ઉપાડ્યો હે એટલે હું તમને જણાવું. એક નંબર છે. મોજ આવી ગઈ ને? અરે આનંદ આવી ગયો. તો પછી આપણે ઘટે કઈ આપણે ત્યાં લઈ જાય ત્યાં આમ ઘૂઘરા મોઢા મૂક્યા ભેગું પાણી થઈ જાય. રવો રવો બિસ્કિટ ટાઈપ. હજી હું તમને બીજી જગ્યાએ અહીંથી લઈ જવાનો છું ઘૂઘરા ખાવા. હા, એ ભાઈ આપણે સ્ટાર્ટિંગમાં કહેતા હતા એની કઈક બીજી બ્રાન્ચ છે. ત્યાં હું તમને હજી ટેસ્ટ કરાવવા લઈ જાઉં. ના, કટકા ઉપર કટકા ખાય છે. કેવા લાગ્યા અમિતભાઈ? સ્વાદમાં એમ તીખી ચટણી નહીં, બહુ તીખી નથી અને મીઠી રહી ને બહુ મીઠી નથી. મીડિયમ, ઘણા મીડિયમ. એકદમ આમ ક્વોલિટી જાળવેલી વસ્તુ છે ને. મસ્ત. અને બીજું વાત હું કહું, સેવ ઘણી જગ્યાએ નથી આપતા, આ જગ્યાએ સેવ પણ આપે. બરાબર. આપણે રાજકોટ સાઈડ માં એ બાજુ જાય તો સેવ નાખતા જ નથી. અત્યારે આમાં જુઓ તમારે ફૂલ સેવ નાખેલી છે. અને ચટણી અહીંયા મીઠી છે, એમાં ગોળ થી એકદમ નેચરલ બનાવેલ ચટણી છે. કેવો ટેસ્ટ લાગ્યો તમને? અને બીજી વસ્તુ એ મને એક કામ એ ગયું કે બેહવાની વ્યવસ્થા ને સારું, કદાચ કોઈ ફેમિલી આવે ને એ બેસી શકે ટૂંકમાં. આ લોકેશન તો મેં જોયું બહુ મોટું છે. હા, તો જોયો મિત્રો અત્યારે આ બીજી ત્રીજી ડીશ હશે મિતભાઈ ને. કેટલામી ડીશ મિતભાઈ? આ ત્રીજી ડીશ છે. આ ત્રીજી ડીશ છે. હવે એની પૂરી થતી નથી. હવે મિતભાઈ તમે કહેતા હતા અહીંથી બીજી બ્રાન્ચે જવું છે, જો ત્યાં જઈને તમે ઘૂઘરા ખાઈ જાઓ. હા, ત્યાં એકાદ ટેસ્ટ કરીને શું વાત છે મિતભાઈ ને તો પેટ છે પટારો કઈ સમજાતું નથી. ત્યાં ડીશ ઉપર ડીશ ઉલારે. હવે અહીંથી ડાયરેક્ટ બીજી બ્રાન્ચે જવું છે અને ત્યાં આપણે ટેસ્ટ જોઈ કેવો છે બધું. ત્યાં જો બટકા ઉપર બટકા ઉલારે છે. હાલો ફટાફટ ત્યાં. હાલો આ ડીશ પૂરી કરીને આપણે ડાયરેક્ટ ત્યાં વયા જઈએ. ફાઇનલી અત્યારે ઘૂઘરા બધા પૂરા કરી લીધા અમિતભાઈ. 3 ડીશ ખાઈ ગયા. અત્યારે જો પાછળ હજી કસ્ટમર ચાલુ જ છે આવવાના. હજી ડીશ તૈયાર થઈ છે.
મિતભાઈ એવું કહેતા હતા અહીંથી બીજી બ્રાન્ચે જવું, એ આપણે કઈ બાજુ જવાનું મિતભાઈ અહીંથી? એ આપણે મતવા શેરીનો સીધો રોડ જે રહ્યો ને બરાબર, ત્યાં જવાનું છે આપણે. એટલે મતવા શેરીની સામે ને? આ સામેની સાઈડ સીધો રોડ આવે ને ત્યાં જવાનું છે. હાલો તો ફાઇનલી ત્યાં પહોંચી, ફાઇનલી અત્યારે બીજી બ્રાન્ચ ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા પણ તમે જોઈ શકો કે કિસ્મત ઘૂઘરા લખેલું છે અને મિતભાઈ લઈ અત્યારે મિત્રો આ મતવા શેરીની એક્ઝેક્ટ સામેનું લોકેશન છે અને અહીંયા આપણે જોઈ શકો કિસ્મત ઘૂઘરા કલ્પેશભાઈ પડિયા કરીને અત્યારે દુકાન છે અને આ એની બીજી બ્રાન્ચ છે. આપણે ત્યાં શૂટિંગ લીધું, આ એમના મોટા ભાઈ છે અને હવે આપણે ત્યાં અંદર જાશું અને જોશું આપણે કેવી રીતના ડીશ તૈયાર થાય છે અને શું ટેસ્ટ અલગ છે. તો ચાલો ફટાફટ અંદર વહી જઈએ દુકાનમાં. ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ ને ભાઈ જો આપણા માટે ઘૂઘરા તૈયાર કરવા માંડ્યા છે. આવો શું કે ભાઈ મજામાં? હો, તમને કેમ છે? મજામાં? બસ મજામાં. શું કે તમારું નામ? મારું નામ કલ્પેશ. ઘૂઘરા બનાવું જોરદાર. એટલે તમારે અહીંયા આપણે આવવું હોય આપણે આ તમારી દુકાન ઉપર તો બસ સ્ટેન્ડ થી કઈ સાઈડ થી હોય? અહીંયા તો મતવા શેરી બહુ પ્રખ્યાત છે. બરાબર, સ્ટેન્ડ ચોક થી અહીં આગળ પણ પૂછેલું મતવા શેરી એક નામચીન શેરી છે, બધી આખી પબ્લિક છે. એ શેરીમાં ગમે એને પૂછો કે એટલે એક જેસી શેરીની સામે જ થાય ને? હા રેડી, હાલો મતવા શેરીની એક જે સામે છે ને અત્યારે ભાઈ બનાવીએ. અત્યારે કટકા કરી આ છે ની આપણે ચટણી છે. આ છે માનવીના બી ને મરચા. હા, માંડવીના દાણા, મિર્ચ, મરચા સેમ આ જેવું જ આપણે છે બધું. આપણે આગળ હમણાં ટેસ્ટ કર્યો ને જ બરાબર. એ આપણે લીલી નાખવાની બરાબર. ચટણી નાખી દીધી છે અને આ શેમાંથી બનતી હશે? લાલ ચટણી, લસણ ને સુકેલા મરચા. લસણ ને સુકેલા મરચા બરાબર. ઓકે. આ અને આ આપણે ખાટી ચટણી આવતી હશે કે ગીડી? ગળી ગળી. ઓકે. ખટમીઠી હોય. ખટમીઠી એ આપણે શેમાં ગોળમાંથી બને કે? ગોળ, આંબલી, ખાંડ. ગોળ, આંબળી ને ખાંડ ત્રણેયનું મિશ્રણ કરીને એક નંબર બનાવેલી ચટણી છે. આપણે ટેસ્ટ બે સેમ જ રહેતો હશે ને? આપણે ત્યાં સોપે હમણાં કરીને અમે ત્યાંથી ડાયરેક્ટ બે એક જ હોય. એક જ જેવું ને? ઓકે. અત્યારે જો ભાઈ ચટણી નાખી દે છે. આ મસ્ત માથે ચટણી નાખી દીધી છે, એકદમ ચોકલેટ કલર ટાઈપ છે. અહીંયા થોડુંક અલગ હોય. તમને ડુંગળી ભાઈ અત્યારે આમાં ડુંગળી નાખી દીધી. આપણે ડુંગળી નહોતી નાખી આપણે એટલે થોડુંક અલગ બનાવી ડીશ. હવે આ ટેસ્ટ કરી કેવો લાગે છે. આ જો મસ્ત સેવ નાખી દીધી છે ને આ ભાઈ ડીશ આપી દીધી આપણને. આપણે આ મિતભાઈને આપી દીધી. જો મિતભાઈ કેવી ડીશ છે. આપણે ડુંગળી નાખીને અલગ વસ્તુ કરી છે વાહ કરતા. એક જ ખાસિયત આ ડુંગળી છે ને. હા હા, તો એટલે આયરો તમને તો ખબર જ છે ને કે મને ડુંગળી હોય ને તો જ હાલે ગમે એ વસ્તુ. એટલે ફાઇનલ થઈ ગયું. મિતભાઈ ડુંગળીના ચાહક છે. આપણે ગમે ત્યાં ડુંગળી હોય મૂકવાની થતી નથી. અહીંયા ડુંગળી નાખી દે, તમને કે ડુંગળી નહીં નાખી. ભાઈ પાસે જાણી જો અહીંયા કસ્ટમર આવ્યા છે. શું કે ભાઈ કેવો ટેસ્ટ લાગ્યો? જોરદાર છે ને? કેટલા ટાઈમથી તમે નાસ્તો કરવા માટે આવો? બરાબર. હા, ભાઈ રિક્ષા ચલાવે ને ભાડું લઈને આવે તો આ બાજુ આવતા હશો ને? સરસ સરસ. લ્યો મિતભાઈ અત્યારે ડીશ હાથમાં લઈને હું હજી ચાલુ કરું છું. એટલે આપણી ડીશ તૈયાર થાય છે અને આપણે ખાલી 2 નંગ જ અત્યારે રાખ્યા છે કારણ કે એમાં આપણે નાસ્તો કર્યો એટલે આપણી કીધે હવે ખૂટે એમ છે નહીં. 2 નંગ ભાઈ બનાવી રહ્યા છે. સેવ બે બધું નાખી દીધું છે. આપણે ડુંગળી નથી ખાવી એટલે ભાઈ ડુંગળી નથી નાખી કારણ કે આપણે મિતભાઈની ઘડે ડુંગળીના ફૂલ ચાહક નથી. મિતભાઈ ફૂલ ડુંગળીના ચાહક છે. મારે તો ડુંગળી અને અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે થોડીક વારમાં જ. ફૂલ ટ્રાફિક અત્યારે માણસો થઈ ગયું છે. હવે આપણે આ ટેસ્ટ કરી લઈએ. પણ કિસ્મત ઘૂઘરા નંગ રૂપિયા 1 ના 10, 2 ના 20 અને 3 ના 25 રૂપિયા છે. અને અહીંયા ફૂલ ટ્રાફિક છે ને આપણે ભાઈને પૂછી જવું. આપણે ભાઈ તમારે ટાઈમિંગ શું રહેતો છે? ટાઈમિંગ 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી. સાંજના 5 થી રાતના 9 સુધી. બરાબર. સાંજના 5 થી રાતના 9 સુધી અહીંયા ખુલી રહે પછી ભાઈ બંધ કરી દે. ત્યાં સુધીમાં બધો માલ વેચાઈ જતો હશે ને? કાંઈ નક્કી ન હોય. 8 વાગે પૂરું થઈ જાય. બરાબર. હા, ક્યારેક વહેલું પણ થઈ જાય ટ્રાફિક ઉપર. 9 વાગે તો ક્લોઝ એટલે ક્લોઝ જ. ભાઈનું કેવું છે 9 વાગે બંધ એટલે બંધ. કદાચ એને પહેલા પૂરું થઈ જાય તો પહેલા પૂરું થઈ જાય. આજે મિતભાઈ લગભગ ઘરે બપોરે જમવા દીધું નથી. આ લગભગ 4થી કે 5મી પ્લેટ છે. મારું તો પેટ ભરાઈ ગયું. હું તો અમે જમવાનું નથી ઘરે જઈને. એટલે ઘરે જઈને આજે રાત્રે જમવાનો પ્લાન કેન્સલ છે. હવે અને પાર્સલે સુવિધા ઉપલબ્ધ છે ઘરના માટે. ભાઈ તમે ઘૂઘરા ખાવા આવો. અમે આ લોકોની પહેલી બ્રાન્ચ જ્યારે નાના ચોકમાં રેકડી હતી ત્યારના અમે ખાઈ. અને આનો તમને ટેસ્ટ કેવો લાગે? અહીંયા સિવાય ક્યાંય નથી ભાવતા. એવું છે એટલે અહીંયા આવવું જ પડે એમ ને તમારે? બરાબર આવવું પડે. 5:30 વાગે એટલે અહીંયા જ આવવું પડે. અને એની ચટણી ને એના ઘૂઘરા વિશે તમે શું? એના જેવી ચટણી કોઈની બનતી જ નથી. બરાબર. બધાની ચટણી બહુ તીખી લાગે એવું થાય પણ આની ચટણીમાં કોઈ બી ફરિયાદ જ નહીં. એવું છે. ખાધા પછી પણ તકલીફ નથી પડતી. અચ્છા, જેવી જોઈએ એવી ટૂંકમાં. મીડિયમ તો મીડિયમ. મીડિયમ તો મીડિયમ. બરાબર.